કડોદરામાં વધુ એક હત્યાનો ગુનો ઉકેલતી કડોદરા પોલીસ. પલસાણાના હરિપુરા ગામની સીમમાં ગત મંગળવારે યુવકની હત્યા થઈ હતી. મૃતક છોટુ ઉર્ફે કમલ ઉર્ફે તેણી ઉર્ફે સુમેરા પ્રજાપતિ, ઉંમર વર્ષ 35, રહે સરદાર હાઉસિંગ સોસાયટી, કડોદરા, મૂળ બાંદા, ઉત્તર પ્રદેશ, ઢોર ચરાવવા ગયો હતો ત્યારે તેને હત્યા ભૂરિયા નામના ઈસમે કરી હોવાનું માલુમ પડતા પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. કમલની ભત્રીજીને ભૂરિયાનો મોટો ભાઈ ભગાડીને ગામ લઈ ગયો હતો. જોકે ત્યારબાદ બંનેને છૂટા પાડી પોતપોતાના ઘરે મોકલી દીધા હતા. આ દરમિયાન વતનમાં ભૂરિયાના ભાઈનું અચાનક કોઈ કારણસર મોત થઈ ગયું હતું, જે બાબતે ભૂરિયાને એવી શંકા હતી કે કમલ અને તેના પરિવારજનોએ જાદુ ટોણા કરીને તેના ભાઈને મારી નાખ્યો હતો. દરમિયાન કમલ અને ભૂરિયો હરિપુરા ગામની સીમમાં સોમવારે રાત્રે દારૂ પીવા બેઠા હતા. ત્યારે ભૂરિયાએ તમે જ મારા ભાઈને મારી નાખ્યો હતો એવો આરોપ લગાવતા ગુસ્સામાં કમલે હા અમે જ માર્યો હતો એમ કહેતા ભૂરિયો ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસેના કટ્ટરથી હુમલો કરી દીધો હતો. તેમજ ચહેરો છૂંદી નાખી મોતની ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. જોકે પોલીસ આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. જોકે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ભૂરિયાને ઝડપી પાડી પૂછપરછ કરતા ભૂરિયાએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે ભૂરિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર સુજાતા વાઢેર. ગઈ તારીખ 7/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે અને માથાના ભાગે પથ્થરો વડે મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવે, જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે. ત્યારબાદ ગુનાની ગંભીરતાને જોઈને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓએ જગ્યાની વિઝિટ કરી જે અનડિટેક ગુનો છે ખૂનનો એને ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જેના આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી HL રાઠોડ સાહેબના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા LCB, SOG, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની ટીમો બનાવીને આ જે ખૂનનો ગુનો છે જે ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ. સૌપ્રથમ તો જે આ મૃત્યુ પામેલ વ્યક્તિ છે કોણ છે તેની આઈડેન્ટિટી નક્કી કરવા માટે આઈડેન્ટિફાઈ કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવે. જેના આધારે ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળેલ કે જે જેનું મૃત્યુ થયું છે એ વ્યક્તિનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની પ્રજાપતિ છે અને જે મૂળ અત્યારે કડોદરામાં રહે છે. બાકી એનું મૂળ રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત, કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદાનો છે. જેના આધારે આની ઓળખ પ્રસ્થાપિત થયા બાદ આનું ખૂન કોણે કર્યું છે જે દિશામાં પ્રયત્નો હાથ ધરેલ તે દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જ જાણવા મળેલ કે જે આની